टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। છોટાઉદેપુરમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા। 51 વર્ષના શિક્ષક સંજય પારેખે ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગ પણ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। 25મી નવેમ્બરે બપોરે 3:30 વાગ્યે શાળાના પગથિયા પર બોલાવી જ્યાં નરાધમ શિક્ષક સંજય પારેખે બાળકી પાસે બીભત્સ માંગ કરી, જે બાદ બાળકીએ ના પાડતા શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેને લઈને બાળકી ડઘાઈ ગઈ હતી। ત્યારે નરાધમ શિક્ષકે બાળકીને ધમકી પણ આપી હતી કે જો તું ના પાડીશ તો તારા ફોટો હોસ્ટેલમાં મોકલી આપીશ। એટલે બાળકીએ હોસ્ટેલની મેડમ સાથે વાત કરવાનું કહ્યું હતું, જો કે શાળાના સ્ટાફ દ્વારા વાત કરવા દેવામાં આવી ન હતી, જેથી બાળકી હોસ્ટેલમાં જતી રહી હતી, જ્યાં જઈને શાળાના વોર્ડનને પણ જાણ કરતા વોર્ડને બાળકીના વાલીને જાણ કરી, જે બાદ નરાધમ શિક્ષક સંજય પારેખ સામે પોક્સો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી શિક્ષકને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ શિક્ષકે અગાઉ પણ આ જ રીતે 2 વખત છેડતી કરી હોવાનું બાળકીએ જણાવ્યું હતું, જો કે બંને વખત તેને માફ કરી દીધો હતો અને ત્રીજી વાર છેડતી કરતા બાળકીએ વોર્ડન અને પરિવારને જાણ કરી। સરે એ મારી બેનપણીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરા દે, પપ્પી કરા દે, એવી રીતે કીધું। ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ, એવું રીતે મને એ ડરાવતા હતા। એને કારણે હું કોઈને ના કીધું। જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જે કીધું ત્યારે મને જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી। એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી। હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી। આ તો ત્રીજી વાર થઈ, 2 વાર એમને માફ કર્યો પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય? જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે। અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 325 મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા।